નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 8 ગણિત, ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. એની અંદર ક્વેશ્ચન નંબર 11 છે કે નીચેની સંખ્યાઓને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા ભાગાકાર પૂર્ણ વર્ગ બને. હવે જો અત્યાર સુધી આપણે આગળ જોયું તો સૌ પ્રથમ શું કરતા હતા, તો કે પૂર્ણ વર્ગ સંખ્યા શોધતા હતા. પછી તો કે એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણીએ તો પૂર્ણ વર્ગ બને. ને હવે કહેવાનું છે આપણે કે કઈ સંખ્યા વડે ભાગીએ તો આપેલી સંખ્યા જે છે પૂર્ણ વર્ગ બને. તો એના માટે આપણી પાસે પહેલી સંખ્યા છે 1575. કઈ છે? 1575 છે, બરાબર છે. હવે આને અવિભાજ્ય અવયવોની રીતે ભાગાકાર કરીએ તો શું થાય જોવો જોઈએ. 5 વડે 5 તેરી 15, બરાબર છે. પછી ભાગાલ છે તો કે 5 એકા 5, 7 માં 5 જાય તો 2, 5 25. પછી 5 6 30, 5 તેરી 15. હવે કેટલા આવ્યા તો કે 63. તો કેટલા વડે હાલશે તો કે 7 વડે. 7 9 ને 63. પછી 3 તેરી 9 અને 3 એકા 3, બરાબર છે. હવે જુઓ કે તમારી પાસે કઈ કઈ સંખ્યા છે. 5 5 7 3 3. તો આપણે લખીએ 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે જો આ એક જોડી, આ બીજી જોડી, કોણ અલગ છે? 7. તો કે 7 વડે ભાગતા શું બને? પૂર્ણ વર્ગ બને. શું બને? પૂર્ણ વર્ગ, બરાબર છે. 7 વડે ભાગતા પૂર્ણ વર્ગ સંખ્યા બને. ક્લિયર અહીંયા સુધી? તો ત્યાર પછી છે બીજો કે 882. તો 882 માં તમે એ જ રીતે કરી શકો કે 882 છે તો એને તમે અવિભાજ્ય અવયવ પાડો કે 8 8 2. હવે આના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો જોવો જોઈએ 2 વડે હાલશે. શું કામ? તો કે એકમનો અંક 2 કી સંખ્યા, તો કે 2 ચોકું 8, 2 4 8, 2 એકા 2. હવે અહીંયા 1 આવ્યો. તો જો અહીંયા 1 હોય તો કા કેટલા વડે ભાગ હાલે? કા 3 વડે હાલે અને કા 7 વડે. તો 3 7 21 થાય. તો 1 વડે હાલી શકે, બરાબર. 7 ની વાત કરીએ તો 7 તેરી ને 21 થાય, તો કે 7 વડે પણ ચાલી શકે. તો આપણે પહેલા સૌપ્રથમ 3 વડે ટ્રાય કરીએ કે 3 એકા 3, 4 માંથી 3 જાય તો 1 ને 4 14, તો કે 3 ચોકું 12, 14 માંથી 12 જાય તો 2 21, તો કે 3 7 21. ચાલો 147. હવે કેટલા વડે હાલશે? તો કે 3 વડે હાલે. 3 ચોકું 12, 2 વધ્યા, 3 9 27, તો 49, 27 49 અને 7 એકા 7. તો તમારી પાસે જોવો જોઈએ કઈ કઈ સંખ્યા મળી. તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. તો હવે કે અહીંયા 2 ની 3 ની એક જોડી, 7 ની જોડી, કોણ ઘટ્યું? 2. તો કે આપેલ સંખ્યાને બે વડે ભાગતા પૂર્ણ વર્ગ બને, બરાબર છે. ત્યાર પછી તો આ 5445 છે એનું આવડે હવે કે ન આવડે? આ જ રીતે, બરાબર. જે સંખ્યાનો તમને જોડીદાર ન મળે એ સંખ્યા વડે તમે ભાગાકાર કરો એટલે આપેલી સંખ્યા કેવી બની જાય? તમને પૂર્ણ વર્ગ બની જાય, બરાબર છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તમે જે રીતે સાદા ભાગાકાર કરો છો ને, બધા કરો છો કે નહીં? તમે જે સાદા ભાગાકાર કરો છો એ જ રીતે તમારે આની અંદર જે છે એ ભાગાકાર કરવાના છે. તમને આપેલું છે અહીં 2304. તો જો આનો ભાગાકાર તમે કઈ રીતે કરો? આ 2304 આપ્યા છે, હવે એનો તમારે શું કરવાનું છે? આ રીતે ભાગાકાર કરવાનો, બરાબર છે. હવે આના ભાગાકારની અંદર શું કરવાનું? તો કે તમે સાદા ભાગાકાર કરતા હોય તો શું કરો? તો કે અહીંયા તમને કોઈ સંખ્યા આપેલી હોય ને એના વડે તમે ભાગ ચલાવો. પણ અહીંયા એવું નહીં કરવાનું. જો અહીંયા વર્ગ લેવાના. શું લેવાના વર્ગ? તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. હવે અહીંયા 2 છે તો એક સંખ્યા તો હાલશે નહીં. કેટલી લેવી જોશે? 2. તો આપણે 2 સંખ્યા લઈએ તો કે 3 તેરી 9, ચોકે ચોકે 16, 25 25. તો 23 કરતા 25 વધી ગયા તો કેટલા વડે હાલશે? 4 વડે. તો કે ચોકે ચોકે 16. હવે
બાદબાકી કરવાની, જોવો જોઈએ. તો 23 માંથી 16 બાદ કરવાના, તો અહીં 10 લેવો પડે. 10 માં 6 જાય તો 4 ને 3 7, 2 1 માંથી 1 જાય તો 0. કેટલા વધે છે? તો ઉપરથી ઉતારવાના 0. હવે જો અહીંયા 4 છે, બરાબર. કેટલા વડે ભાગ હલાવ્યો તો તમે? 4 વડે. તો 4 વધતા 4, તો 4 ને 4 કેટલા થયા? 8. હવે અહીંથી ઉતાર્યા 0, તો હવે 8 છે અહીંયા 1 લ્યો તો કેટલા થઈ જાય? 81. તો ભાગ હાલે નહીં, તો ફરીથી ઉતારો ઉપરથી 4, તો કેટલા થયા? 704. અહીંયા 704 થયા, તો તમે કેટલા વડે ભાગ લાવશો? તો જો અહીંયા 1 લ્યો તો અહીંયા 1 લેવાનો, અહીંયા 2 લ્યો તો અહીંયા 2 લેવાના, અહીંયા 3 લ્યો તો 3, 4 લ્યો તો 4. એ રીતે આપણે જોતું જવાનું અને ભાગ હલાવતું જવાનું, બરાબર છે. હવે હું જો છે આપણે જોઈએ કે અહીંયા એકમનો અંક શું છે? 4 છે. તો 4 કોની પાછળ આવે? તો કે ચોકે ચોકે 16 નો આવે, પચું 26, 56, 36, 37, 37, 49, 88, 64. તો કેટલા વડે આવશે? 8 વડે. તો આપણે અહીંયા 8 લખીએ. 88 આ બેનો ગુણાકાર, બરાબર છે. 88 64, 88 64 ને 6 70. તો કેટલા થયા? 704 થઈ ગયા. અહીંયા 704 કેટલા વડે ભાગ આવેલો? 8 વડે. તો અહીં લખો 704. 4 માં 4 જાય 0, 0, 0. તો વર્ગમૂળ કેટલું મળ્યું? 48. કેટલું મળ્યું? સમજાણું કે ન સમજાણું? ખબર પડી? એ જ રીતે છે 3249. એ જ રીતે શું છે? 3249. તો 3249 માટે આપણે કરીએ. હવે જો કેટલા વડે ભાગ આવશે? 3249 છે, તો ચોકે ચોકે 16, 4 વડે નહીં, પચું 25, 5 વડે તો કે નહીં, 6 36. તો 32 કરતા 36 વધી ગયા. 2 સંખ્યા લીધી ને આપણે, બરાબર. સૌપ્રથમ કેટલી સંખ્યા લેવાની? 2. પચું 25, તો 5 વડે ભાગ આવેલો. 10 માં 5 જાય તો 5 ને 2 7, 5 પ્લસ 5, તો 5 ને 5 10. હંમેશા યાદ રાખવાનું કે અહીંયા જે સંખ્યા હોય એ જ સંખ્યાનો સરવાળો એ જ સંખ્યા સાથે કરવાનો. શું કામ? તો કે 5 વત્તા 5 બરાબર 10 થઈ ગયા. હવે અહીંયા 0 ઉપરથી ઉતાર્યા 4, તો 74. અહીંયા 1 લ્યો તો કેટલા થઈ જાય? 101. તો ભાગ હાલે નહીં. હવે ઉપરથી પાછા શું ઉતાર લેવાના? 49. તો અહીંયા સંખ્યા થઈ 749. હવે તમારે જોવાનું એકમનો અંક શું છે? અહીંયા 9. તો 77 49 અને 7 1 7, તો 7 વડે હાલે. તો કે 77 49 નો 9 વિધા પેઢી 4, 7 0 0 ને 4 ના 4 ને 7 1 7. તો 749. તો કેટલા વડે ભાગ આવેલો? 7 વડે. તો 749. 0 0 0. 9 માં 9 જાય, 4 માં 4 જાય, 7 માં 7 જાય. તો 3249 નું વર્ગમૂળ કેટલું મળે છે? 57. એ જ રીતે તમે આનું શોધી શકો છો 381 નું, આ જ રીતે ભાગાકારની રીતે, બરાબર છે. ચાલો હજી એક આનું તો આવડે. હવે ત્યાર પછી વાત કરીએ પોઈન્ટ વાળી, બરાબર છે. ચાલો આવી જાઓ પેજ નંબર 51 પર. અહીંયા આપેલું છે 42.25. તો તમારે પોઈન્ટને ધ્યાનમાં નહીં લેવાનો. સૌ પ્રથમ આપણે શું ધ્યાનમાં લેશું? તો કે આપણી પાસે માત્ર શું છે? 4225 છે એવું ધ્યાનમાં લઈએ. શું લેશું? 4225 છે એવું. જે રીતે ઓની અંદર ભાગાકાર કરતા હતા, બરાબર છે, સાદા ભાગાકારની અંદર, એટલે કે તો હવે અહીંયા પેલી 2 સંખ્યા લઈએ આપણે. તો કેટલી છે? 42. કેટલા વડે ભાગ આવશે? 77 49 ને 6 36, બરાબર છે. ચાલો 10 માંથી 6 જાય તો 4 ને 2 6, અહીંયા 0. હવે 6 વધતા 6, બરાબર છે. તો 6 ને 6 12 થઈ ગયા. હવે ઉપરથી ઉતાર્યા 25. ચાલો હવે કેટલા વડે? 1 વડે ચલાવીએ નહીં, 2 વડે નહીં, 3 એક શું છે? 5 છે. તો કેટલા વડે હાલશે? 5 25 25 નો પાંચડો વિદા પેઢી 2, 5 દુ 10 ને 2 12 નો બગડો વિદા પેઢી 1, 5 1 5 ને 1 6. તો કેટલા આવ્યા? 625. જો અહીંયા પોઈન્ટ છે 42 પછી, તો અહીંયા ભાગ લેવા પછી પોઈન્ટ. હવે કેટલા વડે ભાગ આલે છે? 5. તો 625 0 0 0. તો 42.25 નું વર્ગમૂળ કેટલું મળ્યું તમને? તો કે 6.5. કેટલું મળ્યું? 6.5. એ જ રીતે 51.84 ની વાત કરીએ તો આ 51.84 બરાબર છે. ચાલો અહીંયા 51 છે, તો ભાગ સ્વરૂપ સૌ પ્રથમ કેટલા વડે ચાલે? 3 4
પચું પચું 25, 60 60 37 37 49 ને 88 64. કેટલા વડે ચાલશે? 7 વડે. 77 49. બરાબર છે. તો અહીં કેટલા આવશે? 2. પછી 7 વધતા 7, તો 7 ને 7 14. હવે જો અહીંયા ઉપરથી ઉતાર્યા 8, તો અહીંયા ભાગાલે નહીં, હજી ઉતારવાના 4 અને અહીંયા પોઈન્ટ. બરાબર છે. ચાલો હવે કેટલા વડે ભાગાલે? તો અહીંયા કેટલા છે? 4. તો આપણે એકમનો અંક શું આવવો જોઈએ? 4 આવવો જોઈએ. તો અહીંયા 1 મૂકું તો 1 1 1, પછી 2 2 4, તો 2 વડે ટ્રાય કરીએ. ચાલો 2, તો 2 2 4, 4 દુ 8 અને 2 1 2, તો 284 થઈ ગયા. તો કે હા. તો કેટલા વડે ભાગાયેલો? 2 વડે. તો 284. 0 0 0. તો 51.84 નું વર્ગમૂળ કેટલું મળે છે તમને? તો કે 7.2. બરાબર છે. કેટલું મળે છે? 7.2. એ જ રીતે 31.36 આવડે કે ન આવડે? 31.36 નું હવે આવડે. તો એક એક દાખલો જે છે હોમવર્કમાં કરશો ને આ રીતે. સરસ, બધા હોશિયાર થઈ ગયા છો નહીં? તો આગળ વધીએ આપણે. વધશું ને? ચાલો આગળ વધીએ. હવે ક્વેશ્ચન નંબર 14. નીચેની સંખ્યાઓમાં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતા તે પૂર્ણ વર્ગ બને? હવે શું કહે છે? નીચેનામાંથી નાનામાં નાની કઈ સંખ્યા તમે બાદ કરો તો પૂર્ણ વર્ગ બને? બાદ કરવાની વાત આવે તો શું કરવાનું? તો સૌપ્રથમ ભાગાકારની રીતે આપણે કરવાનું છે ને? અથવા તો જો ભાગાકારની રીતે તમે બાદ ન કરો તો ઓલી રીતે પણ કરી શકો. તો અત્યારે આપણે ભાગાકારની રીત ચાલુ છે, તો આપણે કઈ રીતે કરશું ભાગાકારની? શું કામ? તો આપણા માટે કેવી છે? તો કે થોડીક સહેલી છે. હવે જો આપણી પાસે છે 1158. શું છે? 1158 છે. બરાબર. હવે કેટલા વડે ભાગ હાલશે જોવો જોઈએ. 3 તેરી 9. કેટલા વડે હાલે? 3 વડે. 3 તેરી ને 9. 11 માંથી 9 જાય તો 2. પછી 3 વધતા 3, 3 ને 3 6 થઈ ગયું. હવે તમે શું કરશો? ચાલો તો કે ઉપરથી ઉતાર્યા 5 અને 8, તો કેટલા થયા? 258. હવે આની અંદર જો બાદ કરવાની વાત આવે એટલે આપણને એકમનો અંક ક્યારે અહીંયા 8 મળશે ને અહીંયા કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો. બરાબર છે. હવે જો 2 2 4, 3 તેરી 9 અને 3 6 18, પછી ચોકે ચોકે 16, 4 6 24, તો એટલા 4 વડે હાલશે? તો કે હા. શું કામ? તો કે અહીંયા 25 હતા અને 4 6 કેટલા થયા? 24, તો કે ચોકે ચોકે 16 અને 6 ચોક 24 ને 1 25, તો કેટલા થયા? 256. કેટલા વડે ભાગ આવેલો? 4 વડે. તો 256. ચાલો 8 માં 6 જાય તો 2, 5 માં 5 જાય તો 0 અને 2 માં 2 જાય તો 0. શેષ કેટલી વધી? 2. તો તમે કહી શકો કે નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતા? તો કે 2 બાદ કરતા તે શું બને? તો કે તે સંખ્યા પૂર્ણ વર્ગ બને. સમજાય છે? એ જ રીતે શું છે? 2119 છે. શું છે? 2119. તો એના માટે પણ એ જ રીતે આપણે કરીએ કે 2119 ભાંગ્યા. ચાલો અહીંયા છે 21, તો કેટલા વડે ભાગ હાલશે? 3 4 5, તો કે 55 25 વધી ગયા. કેટલા વડે હાલશે? 4 વડે. ચોકે ચોકે 16. ચાલો 10 માં 6 જાય તો 4 ને 1 5, 1 માંથી 1 જાય 0, ઉપરથી ઉતાર્યા 19. કેટલા થયા? 519. 4 વધતા 4, તો 4 ને 4 8. ચાલો હવે કેટલા વડે ભાગ લાવશું? 1, તો કે નહીં. 2 વડે? તો કે નહીં. શું કામ? તો કે જો અહીંયા આપણી પાસે 51 છે. બરાબર છે. અહીંયા 51 થી વધી જવા જોઈએ નહીં. 88 64, 7 8 56, 8 5 સોરી 8 6 48, તો અહીં વધ્યા નહીં તો કે 6 વડે. 6 36, 8 6 48, 48 ને 3 51, તો 516. તો કેટલા વડે ભાગ હાલશે? 6 વડે. તો 516. ચાલો 9 માં 6 જાય તો
3, 1 માંથી 1 જાય 0, 5 માંથી 5 જાય 0, તો કેટલા શેષ કેટલી વધી? 3. તો 3 બાદ કરતા તે સંખ્યા, તે એટલે કઈ? તો કે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને. સમજાણું? એ જ રીતે છે આ ત્રીજો દાખલો પણ કરવાનો. તો આવડે કે ન આવડે? હવે આવડે. તો ચાલો હવે એના પછી પેજ નંબર 52 પર આવી જાઓ. એના પછી છે કે નીચેની સંખ્યાઓમાંથી નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા તે પૂર્ણ વર્ગ બને. હવે જો બાદ કરતા હતા એની અંદર શું હતું? તો કે સંખ્યાની અંદર શેષ વધતી હતી. બરાબર છે. હવે આની અંદર શેષ તો નહીં વધે, પણ શું થશે? તો કે તમે જે સંખ્યા લ્યો એ સંખ્યા વડે ભાગ હલાવો છો તો એની અંદર કઈક સંખ્યા ઘટતી હોય. શું થતું હોય? બાદ કરતા વધતી હોય. જોઈએ પેલાની અંદર. તો પેલો દાખલો છે 1442. શું છે? 1442. એનો આપણે ભાગાકાર કરીએ તો શું થાય જોવો જોઈએ. તો ચાલો સૌપ્રથમ ભાગ કેટલા વડે હાલશે? તો કે 2 2 4, 3 તેરી 9, ચોકે ચોકે 16. તો કેટલા વડે હાલશે? 3 વડે. બરાબર છે. 3 તેરી ને 9 થઈ ગયું. હવે 10 માંથી 9 જાય તો 1 ને 4 5, અહીંયા 0. 3 વધતા 3, તો 3 ને 3 6. બરાબર છે. ઉપરથી ઉતાર્યા 42. હવે અહીંયા 42 ઉતાર્યા મેં. બરાબર છે. તો હવે જો તમારે જોવાનું છે કે આ સંખ્યા તો તમને મળવી જોઈએ, પાછળની સંખ્યા તો મળવી જોઈએ ને. તો પાછળની સંખ્યા મેળવવાની, ઉમેરવાના કે બાદ કરવાના હોય ને ત્યારે. આ 54 છે તો 8 6 48, 90 છીકે 54, 90 81, તો એ વધી ગયા કેટલા વડે હાલશે? 8 વડે. તો જો 88 64, 8 6 48, 48 ને 6 54, કેટલા થયા? 546. અહીંયા કેટલા છે? તો કે ભાગ કેટલા વડે આવેલો? 8 વડે. કેટલા મળ્યા? તો કે 546. હવે ચાલો જોવો જોઈએ. અહીંયા 6 છે, અહીંયા 4 ના 4, 5 માં 5 જાય 0 0, 6 માંથી 2 જાય તો કે આ 2 માં 6 જાય તો કે ના. તો કેટલા આવશે? અહીંયા 4, પણ એ કેવા આવશે? માઇનસ. હવે જો આ 4 માઇનસ મળ્યા એટલે તમે શું કહી શકો? તો તમે કહી શકો કે 4 ઉમેરતા આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને. સમજાણું કે ન સમજાણું? હવે જો આ સંખ્યાની અંદર તમે 4 ઉમેરો, કઈ સંખ્યા? તો કે 1442 ની અંદર 4 ઉમેરો એટલે થાય 1446. તો આપેલી સંખ્યા જે છે એ પૂર્ણ વર્ગ બની જાય. બરાબર છે. ત્યાર પછીની બીજી સંખ્યા છે 2205. કઈ સંખ્યા છે? 2205. તો એની અંદર શું કરશો? ચાલો તો આ જ રીતે ભાગાકાર કરીએ. સૌ પ્રથમ તો કે 2205 ભાંગા, ચાલો કરો ભાગાકાર. તો કે ચોકે ચોકે 16. ચાલો 10 માંથી 6 જાય તો 4 ને 2 6, 1 માંથી 1 જાય 0, ઉપરથી ઉતાર્યા 0 5, 4 વધતા 4, 4 ને 4 8. હવે ભાગ કેટલા વડે ચલાવશું? તો કે 60 કરતા વધવા જોઈએ નહીં. તો 88 64 વધી ગયા. 8 7 56. તો ઓછા રહ્યા તો કે 27 49 નો 9 વિદા પડી 4 7 8 7 56, 56 ને 4 60. તો કેટલા થયા? 609. બરાબર છે. ચાલો હવે અહીંયા કેટલા ઘટ્યા? 9 માંથી 5 જાય તો 4, પણ કેવા? માઇનસ 0 0. તો હવે આમાં પણ શું કરશો તમે? એ જ કરશો ને. તો લખવાનું કે 4 ઉમેરતા તે સંખ્યા પૂર્ણ વર્ગ બને. બરાબર છે. એ જ રીતે આ દાખલો થાય 3361 માટે પણ. બરાબર છે. એની અંદર તમારો જવાબ જે છે કેટલો આવશે? તો કે 3 આવશે. કેટલો આવશે? તો કે 3 ઉમેરતા આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ બને. સમજાઈ ગયું? ત્યાર પછીનો દાખલો છે તો કે એક વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે
તેટલો અતિવૃષ્ટિમાં રાહત ફાળો દરેક વિદ્યાર્થી આપે છે. જો કુલ રાહત ફાળો 2304 હોય, એકઠો થયો હોય, તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય? જો તમને ટૂંકમાં સમજાઈ જવું જોઈએ કે જેટલા વિદ્યાર્થી એટલો જ ફાળો આપે. એક વિદ્યાર્થી 1 રૂપિયો આપે. જો 5 વિદ્યાર્થી હોય તો 5 વિદ્યાર્થી 5 રૂપિયા આપે, તો 55 25. તો એ શું થયું? વર્ગ થયો. તો તમારી પાસે અહીં કેટલા છે? 2304. તો 2304 છે તો તમારે એનું શું શોધવું પડે? વર્ગમૂળ. તો આ 2304 નું તમે વર્ગમૂળ શોધો તો તમારી પાસે બે રીત છે, એક ભાગાકારની છે અને એક અવિભાજ્ય અવયવની રીત છે. બરાબર છે? તો ચાલો આ 2304 નું હવે આપણે વર્ગમૂળ શોધીએ. તો કે 2 એકા 2, 2 એકા 2, 2 પંચા 10 ને 2 2 4. ત્યાર પછી 2 પંચા 10, 1 વધ્યો 2 સત્તા 14, 1 વધ્યો 2 છક 12. પછી 2 તેરી 6, 2 અઠા 16, 2 અઠા 16, 2 એકા 2, 2 નવા 18 ને 2 ચોકું 8. પછી 2 9 18, 2 2 2 સત્તા 14. કેટલા થયા? 97. ચાલો હવે કેટલા વડે હાલશે? 3 વડે. તો અહીંયા કેટલા આવશે? જો 2 ચોકું 8, 2 4 8. હવે 2 સત્તા 14 અને 2 2 4. 36 દુ 72, 18 દુ 36, 2 નવા 18. કેટલા વધ્યા? 9. 3 તેરી 9 અને 3 એકા 3. ચાલો જોવો જોઈએ. 1 2 3 4 5 6 7 8. 2 કેટલી વાર છે? 8 વાર. તો કે 1 2 3 4 5 6 7 8. 3 કેટલી વાર છે? 2 વાર. 3 ગુણ્યા 3. ચાલો એક જોડી 2 3 4 અને 5. તો 2 કેટલી વાર લખો? 1 વાર ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3 આખા કૌંસ ઉપર સ્ક્વેર. તો 2 2 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 તેરી 48. તો 48 નો વર્ગ કેટલો થાય? 2304. તો તમે કહી શકો કે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય? તો કે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 48. કેટલી થઈ? વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 48. ત્યાર પછી એક સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થીને ઇનામ આપ્યું. જો કુલ ઇનામ 3025 વેચાયું હોય તો સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય? તો હવે આની અંદર પણ તમારે શું કરવાનું? એ જ વસ્તુ કરવાની છે. શું? તો કે આમાં પણ જેટલા વિદ્યાર્થી એટલા રૂપિયા, એટલે વર્ગ અને એનો વર્ગમૂળ થાય. તો કે આ 3025 છે, એનું તમારે શું શોધવું પડે? વર્ગમૂળ શોધવું પડે. બરાબર છે? તો કે 5 6 30 ભાગનો એટલે ભાગમાં પડી 0 ને 55 25. 5 એકા 5, 5 દુ 10, 5 એકા 5. કેટલા થયા? 121. તો 121 કોનો વર્ગ છે? 11 નો. 11 ગુણ્યા 11, 11 એકા 11. તો ચાલો જોવો જોઈએ શું થાય છે. તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 11 ગુણ્યા 11. આ એક જોડી અને આ બીજી જોડી. તો કે 5 ગુણ્યા 11 આખા કૌંસ ઉપર સ્ક્વેર. તો 11 પંચા 55. 55 નો વર્ગ થયો. એનો મતલબ શું? તો કે જેટલા સ્પર્ધક હતા, કેટલા સ્પર્ધક છે? તો કે 55 સ્પર્ધક છે. તો દરેકને રૂપિયા કેટલા મળે છે? 55. તો કહી શકો કે તો સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય? તો કે સ્પર્ધામાં 55 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય. બરાબર છે? અહીંયા સુધી ક્લિયર? તો આપણે આજ માટે જે છે અહીંયા સુધી રાખીએ અને આ સાથે તમારું ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ જે છે અહીંયા પૂરું થાય છે. બરાબર છે? ચાલો કોઈને કઈ પ્રશ્ન નહીં ને? તો આજે જે કંઈ કરાવેલું છે અને જેટલા દાખલા મેં બાકી રાખેલા છે બધા જ દાખલા તમારે હોમવર્કની અંદર અને રબબુકની અંદર તમારા લેખાની અંદર લખવાના છે, વ્યવસ્થિત, સારા અક્ષર અને સાચા. બરાબર છે? તો આજ માટે આટલું રાખીએ. ધન્યવાદ.